જીવાઈ ચૂકેલી ક્ષણ જ્યારે યાદ બનીને અનુભવાય છે ત્યારે એ જિંદગી તારું મૂલ્ય સમજાય છે. આ છે એક મધ્યમ વર્ગીય પરિવારનો આસિયાનો અને આમાં છે એક સરસ મજાનું કિચન અને કિચનની અંદર છે અમારા હોમ મિનિસ્ટર. સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. દુનિયામાં ગમે એટલા યુદ્ધો લડાતા હોય પણ જે ક્યાંય ન મળે પણ અમારા કિચનમાં તપાસ કરો ને ત્યાં મળી જાય. પારું અંબા 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 અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનવાનું છે આજે? આજે સરસ મજાની આપણે કટલેસ બનાવવાના છીએ. ઓકે. ગરમીમાં ખાવાની મજા આવે હોય ને એવી એક અલગ પ્રકારની કટલેસ બનાવવાની છે. અને જો થોડીક પ્રિપરેશન મેં કરી લીધા છે. બટેટા બાફી લીધા છે, આ સિંગદાણા શેકી ને એનો આવો બારીક ભૂકો કરી લીધો છે. ઓકે. બસ હવે જો આદુ મરચાંની કતરણ કરું છું, પછી તમને એઝ ઇટ ઇઝ બનાવતી જાઉં ને કહેતી જાઉં તમને, એટલે વધારે અનુકૂળતા રહેશે. કટલેસ માટે આપણે સૌથી પહેલાં છે ને સ્ટફિંગ તૈયાર કરી લેશું. એટલે આપણું સ્ટફિંગ તૈયાર થાય, ઠંડુ પડે તો આપણે બીજી તૈયારી થઈ શકે. માટે પેન ગરમ કરવા મૂકી દીધું છે. બહુ તેલ એડ નથી કરવાનું, આમાં આપણે અડધું પાવરું જ આવશે તેલ. બધું સતડાય ને એટલું જ ખાલી. તો તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું. જીરું છે ને સેજ ગુલાબી થવા દેવાનું. પછી આવી ગઈ વરિયાળી 1 ચમચી, બે એક ચમચી લીધું છે. આ છે મીઠા લીમડાના પાન. આવી ગઈ આદુની કતરણ, 2 ઇંચ આદુ લીધું છે ને આ 2 તીખા મરચાં એડ કર્યા છે ને આમ સરસ તેલમાં જરાક સાતડી લેવાનું, સુગંધ આવે ને ત્યાં સુધી. એમાં વરિયાળીને બધું નાખશો ને એટલે મસ્ત સુગંધ આવશે, એનો ટેસ્ટ સરસ બેસશે કટલેસમાં. ચાલો આ બધું સતળાઈ ગયું છે. હવે આ 5 નંગ આપણે બટેટા બાફા છે ને એમાંથી આ એક બટેટું આપણે આ રીતે હાથેથી આ રીતે મેશ કરી આમાં એડ કરી દઈશું આપણે. હવે આપણે આમાં બધાય મસાલા એડ કરી દઈશું. આવી ગયું નમક સ્વાદ અનુસાર. આ છે મરીનો અધકચરો ભૂકો. તીખા મરચાં એડ કર્યા છે એટલે તમને તીખું ગમતું હોય એ પ્રમાણે એડ કરવાનું છે. આ છે દળેલી ખાંડ. ગળાશ ખટાશવાળું આપણે બનશે સ્ટફિંગ આપણું. 3 ચમચી એડ કર્યું છે. દળેલી ખાંડ આવી ગઈ. આ છે કાળી દ્રાક્ષ, 2 ચમચી એડ કરશું આપણે. હવે આ બધું આપણે છે ને સરસ સાતળી લેશું, મસાલા અને બટેટું બધું. ડ્રાયફ્રૂટમાં તમને જે ગમતું હોય તમે આમાં એડ કરી શકો છો. આપણે અત્યારે કાળી દ્રાક્ષ એડ કરી છે, કાજુ કિસમિસ જે ગમતું હોય બધું એડ કરી શકાય છે આમાં. ચાલો આ બધું આપણું સરસ સતળાઈ ગયું છે. હવે આવી ગયો આપણો ગરમ મસાલો, 1 નાની ચમચી આવશે. આ છે શેકેલા સિંગદાણાનો અધકચરો કરેલો ભૂકો. 1 બટેટું હતું એમાં 1 વાટકી આ સિંગદાણાનો ભૂકો આવશે. શેકેલા સિંગદાણા જ લેવાના છે ખાસ. ના અડધી વાટકી ટોપરાનું આવું ખમણ. આ છે બારીક સુધારેલી કોથમીર. હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લઈશું. સ્લો ગેસ ઉપર જ આ બધું કરવાનું છે એટલે બધું સરસ સતળાઈ જાય આપણું આમાં જ મસાલા હારે. ચાલો આ બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે. જો આવું ડ્રાય રહીએ ને એવું જ કરવાનું છે, એટલે તેલ ઓછું મૂકવાનું છે. હવે આવશે આમાં અડધા લીંબુનો રસ. હવે આપણે આ પેન ગરમ જ છે એટલે ગેસ બંધ કરી દઈશું. લીંબુ લાસ્ટમાં એડ કર્યું છે ને એને મિક્સ કરી લઈશું. ચાલો આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. એને આપણે આ ઠંડુ પાડી લઈશું. આ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે આની સાથે ખવાતી એક ચટણી તૈયાર કરી લઈશું. ચાલો ચટણી માટે છે ને 15-20 મરી લીધા છે. આ 6-7 તજ ને 6-7 લવિંગ, એનો આપણે પાવડર કરવાનો છે. આ ભૂકો ખાસ એડ કરવાનો છે ચટણીમાં. પાવડર તૈયાર થઈ ગયો છે તજ લવિંગ ને મરીનો. ચાલો આપણે ચટણી માટે આ 2 વાટકી દહીં લઈ લીધું છે. સેજ ખાટું હોય ને તો વધારે મજા આવે ચટણી ખાવાની. એમાં આવશે આ સ્વાદ અનુસાર નમક, આવશે 2 ચમચી ખાંડ. દહીંની ખટાશ બેલેન્સ કરવા માટે, સરસ ટેસ્ટ આવે એટલા માટે. આપણે જે આ પાવડર તૈયાર કર્યો ને તજ લવિંગ ને મરી, એનો 1 ચમચી આવશે આમાં. આને સરસ આ રીતે ફેટી લેશું આપણે. એકદમ સ્મૂથ તૈયાર કરવાનું આ દહીં. થઈ ગયું એકદમ મસ્ત. હવે આને આપણે ફ્રીજમાં એકદમ ઠંડુ કરવા મૂકવાનું છે. ચાલો હવે આપણે ફાઇનલ કટલેસ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બટેટાને છે ને આ રીતે ખમણી લેવાના છે એટલે જરાય ગઠ્ઠા ન રહીએ, સરસ આપણી કટલેસ વરે એટલા માટે. બટેટા થોડાક વહેલા બાફીને ઠંડા પાડ્યો ને તો સરસ થાય વધારે.
ચાલો આપણા બટેટા ખમણાઈ ગયા છે. હવે એમાં આવશે આ સ્વાદ અનુસાર નમક, આ છે તપકીર. બાઇન્ડિંગ માટે આપણે છે ને થોડી થોડી ઉમેરતા જઈશું ને હાલ આપણે મિક્સ કરતા જઈશું. પછી કેટલી વપરાય છે તમને હું કહું. આટલા 4 બટેટામાં આ રીતે લોટ બાંધતો હોય એ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. બટેટા ઉપર હોય એટલે તપકીરનું તો ચાલો હવે આ ઉપલું સ્ટફિંગ એ આપણું તૈયાર થઈ ગયું છે. આપણે જો આમાં 4 ચમચી આ છે ને એ આપણે એડ કરી છે તપકીરની. હવે સેજ તેલવાળો હાથ કરી અને જરાક સેટ કરી લેશું આપણે, પછી કટલેસ વારીએ. ચાલો હવે આપણે કટલેસ વારવા માંડશું. ચાલો આપણું આ સ્ટફિંગ છે ને હવે ઠંડુ પડી ગયું છે ને આપણે જેવા શેપની કટલેસ વારી હોય એવા શેપને આપણે આની ગોળી વાર લેવાની છે. તમને જેવો ગમતો હોય એવો વારી શકો, ગોળ, લંબગોળ, આ રીતે આવી નાની નાની આપણે બધી ગોળી વાર લેસવાની. અમાર તૈયારી ચાલુ થઈ ગઈ જો ભાઈ. આ બધું જોઈને મને મારા સાસરા એટલા બધા યાદ આવે કે જેની કોઈ સીમા નહીં. સી બાબતે? આવી સરસ દીકરી આપી. ઓહો, થેન્ક યુ વેરી મચ. કટલે વખાણ કરાવ્યા મારા હો. ચાલો આપણી ગોળી બધી રેડી થઈ ગઈ છે. હવે આપણે ફાઇનલ કટલેસ વારવાની છે. ચાલો આ રીતે આપણે બધી આ કટલેસ વારી લેવાની છે. સેજ તેલવાળો હાથ કરી લેવાનો આ રીતે, એટલે બટેટાને છે ને એટલે ચોટે નહીં આપણા હાથમાં. પછી જેવડી આપણે આ ટીકી વાયરી હોય એ પ્રમાણે એનું ઉપરનું પડ તૈયાર કરવાનું છે. બહુ જાડી નહીં રાખવાની, આ જાડલી પતલી રાખવાની છે. આ રીતે વધારાનો પાર્ટ હોય એ કાઢી લેવાનો અને સેજ દબાવી. આ રીતે આ બધી હમણાં ફટાફટ વારી લેશું અને તરી લેશું. બટેટા ખમણા હોય એટલે સરસ સ્મૂથ હોય એટલે વાર ન લાગે જરાય. કરી બટેટા વચ્ચે વચ્ચે આવે ગાંઠા એટલે ખમણી ના તૈયાર કરવાનું. તો ગમે એટલું હોય ને કરતા વાર ન લાગે. ચાલો ફાઇનલી આપણી બધી કટલેસ રેડી થઈ ગઈ છે. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે સેજા લોટ નાખીને ચેક કરી લીધું છે. હવે એકદમ થવા દેવાનું, પછી ગેસ આપણે છે ને મીડિયમ કરી નાખવાનો છે. એકવાર તેલ થઈ જવા દેવાનું, પછી આમાં સમાય ને એટલે આપણે એડ કરશું. આ કટલેટને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો, પણ આપણે અત્યારે ફ્રાય કરીએ છીએ. સેલો ફ્રાય કરીને પણ તમે ખાઈ શકો છો. ઝડપથી થાય ને એટલા માટે. પલટાવવાની છે ને, ઉતાવળ નહીં કરવાની, પહેલાં તેલમાં થોડીક સેટ થવા દેવાની. જો આવી થોડીક ગોલ્ડન થવા દેવાની છે આપણી કટલેટ. ચાલો આ રીતે આપણે બધી ફ્રાય કરી લેશું. ચાલો આપણી કટલેટ બધી ફ્રાય થઈ ગઈ છે. જો તમને એક તોડીને પણ બતાવું. છે મસ્ત સ્ટફિંગ વાળી અફલાતૂન. ચાલો હવે આને આપણે સર્વ કરી દેશું.
આવી ગઈ આપણી એકદમ ઠંડી ચટણી. આ આવી ગયો આપણો ફરાળી ચેવડો. આ છે દાડમ, આ છે કોથમીર. રેડી છે આપણી સ્ટફ કટલેસ, જે ફરાળી પણ છે ને જે ગરમીમાં ખાવાની ખૂબ મજા આવે છે. થેન્ક યુ.